श्रीमद् भागवत स्कंद 5मो पानु नंबर 236। श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। श्री महाप्रभुजी नमः। मारा गुरुदेव श्री व्रजलाल जीवन नमः। श्री रामचंद्र डोंगर महाराज नमः। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्ण शरणम मम। ज्ञान ए पैसो कमावा माटे नथी, प्रतिष्ठा मेळववा माटे नथी, पण परमात्माने मेळववा माटे छे। ज्ञानનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે। જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે। જડ ભરતે વિચાર કર્યો, પૂર્વ જન્મમાં પશુ સાથે વાત કરી, તેથી પશુનો અવતાર મળ્યો હતો। તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત જ નહીં કરું। હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ એક પરમાત્માની સાથે જ। વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે। તેને અંતકાળમાં વાણી દગો આપે છે। મીરાબાઈએ પણ નિશ્ચય કરેલો ને કે વાત કરીશ બોલીશ તો ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ। હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ। દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શો લાભ। રામ નામ મેરે મન બસ્યો, રામ રસ્યો રીઝાવું રે માય। જડ ભરત કોઈની સાથે વાત કરતા ન હતા। વધારે બોલવાથી સ્નેહ થાય છે। ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે બે ઇન્દ્રિયો આપેલી દેખાય છે। એક આંખથી જોઈ શકાય છતાં બે આંખ આપી છે, પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવું અને ખાવું। માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે। બીજા સાથે વાત કરું, પ્રેમ કરું તો વાસના ઉત્પન્ન થાય ને। વેર અને વાસનાથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય છે અને તેથી ફરીથી જન્મ લેવો પડે છે। જડ ભરત દરેક રીતે મનને કાબૂમાં રાખે છે। તમારા મનને તમારે જ કાબૂમાં રાખવું પડશે। તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવવાનો હતો? રામદાસ સ્વામી કહી ગયા છે, બહુ ભટકવાથી શાંતિ મળતી નથી। જડ ભરતના પિતા જડ ભરતને ભણાવવા લાગ્યા। ભણી ગણી મારો પુત્ર પંડિત થશે, પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી। તેનામાં સાચી પંડિતાઈ હતી, સાચી ચતુરાઈ કઈ। પર ધન પર મન હરનકુ વૈશ્યા બડી ચતુર, તુલસી સોઈ ચતુરતા રામચરણ લવલીન। ભરતજીને બધું આવડે છે, પણ મંત્ર બરાબર બોલતા નથી। જ્ઞાન જાહેર કરવું ન હતું। જડ ભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા। જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય। ઝાડ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે। તેમ માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જડ ભરતજી પાગલની જેમ ફરવા લાગ્યા। પાગલ જેવા લાગે, પણ અંદરથી શ્રી કૃષ્ણને એક ક્ષણ ભૂલતા નથી। જડ ભરતજીએ બતાવ્યું છે ભોજન કેવી રીતે કરવું। સ્વાદ લીધા વગર શરીરના પોષણ માટે જ ભોજન કરવું। જડ ભરતને તેના ભાઈઓ તલનો ખોળ, ધાન્યના ફોતરા, સડેલા અડદ વગેરે ખાવા આપતા, તો પણ તે વસ્તુઓને અમૃત તુલ્ય માની તેઓ ખાઈ લેતા। જડ ભરતજીએ બતાવ્યું છે ચાલવું કેવી રીતે। તેઓ કોઈ જીવની હિંસા ન થઈ જાય તેથી રસ્તો જોઈને જ ચાલતા। ધરતી ઉપર નજર રાખીને ચાલવું, મારાથી કોઈ જીવની હિંસા ન થાય। ભરતજી બીજાના કામ કરે છે। ભાઈઓએ તેને ખેતરની પાળ કરવા કહ્યું। ભરતજીએ વિચાર્યું, આજે પાળ કરીશ તો કાલે બીજું કામ સોંપશે, એટલે પાળ કરવાનું કહ્યું હતું ત્યાં ખાડો ખોદ્યો। એક દિવસ ભાઈએ કહ્યું, આપણું ખેતર સાચવજે। ભરતજી ખેતરમાં ગાયો આવે તો તેને ખાવા દે। ભરતજી તેને અટકાવતા નથી। તે તો કહે છે, ખાને વાલા રામ ખિલાને વાલા રામ, તો રોકને કા ક્યા કામ। જગતને બહાર નાટક બતાવે કે હું પાગલ છું। જ્ઞાની પુરુષોના ધ્યાનમાં લોકસંગ્રહ બાધક થાય છે। સંસાર વ્યવહારની માયા મને ન વળગે, એટલે જડ ભરત પરમાત્મા નારાયણનું આરાધન કરે છે। જડ ભરત ખેતરમાં બેઠા છે। એક ભીલ રાજાને સંતાન ન હતું। તેમણે ભદ્રકાલીની બાધા રાખી, બાળક થાય તો નર બળી આપીશ। પુત્ર થયો।
ભીલોને આજ્ઞા આપી, જાઓ કોઈ નરને લઈ આવો. ભીલોની નજર જડ ભરત ઉપર ગઈ. આ તગડો છે, પકડીને લઈ જઈશું. સંસારના લોકોની દૃષ્ટિથી સંત એ પાગલ છે. સંતોની દૃષ્ટિથી સંસાર સુખમાં ફસાયેલ પાગલ છે. ભીલોને જડ ભરત પાગલ જેવા લાગે છે. ભરતજીને પકડીને લઈ ગયા છે. તેને ભદ્રકાલીના મંદિરમાં લાવ્યા. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહીં. કામ, ક્રોધ, લોભ એ પશુ છે, તેનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતમાં બલિદાનનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. ભરતજીને નવડાવ્યા, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો ભોજન માટે આપ્યા છે. ભોજન કરવું એ પાપ નથી, પણ સ્વાદ લઈને ભોજન કરવું એ પાપ છે. ભોજન એ સાધન છે, ભજન એ સાધ્ય છે. ભરતજી ભોજન કરે છે, પણ ભરતજીનું ભોજન ભજન માટે હતું. ભીલો વિચારે છે કે આ 2 કલાક પછી મરવાનો છે, તેમ છતાં સુખેથી ભોજન કરે છે. તે પછી ભરતજીને ભદ્રકાલી માતાના મંદિરમાં લઈ ગયા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, દાઢી જટાથી નહીં. જડ ભરતજી માતાજીને મનથી પ્રણામ કરી માથું નમાવી શાંત ચિત્તે બેઠા છે. ભીલ રાજાએ ભદ્રકાલીની પ્રાર્થના કરી તલવાર લઈ મારવા તૈયાર થયો. સર્વમાં સમભાવ સિદ્ધ કરનાર ભરતને જોતા માતાજીનું હૃદય ભરાયું છે. માતાજીથી આ સહન ન થયું. ભદ્રકાલી મૂર્તિ ફાડી બહાર નીકળ્યા છે. ભીલ રાજાનું મસ્તક તે જે તલવાર લઈ કાપી નાખ્યું છે. મસ્તકનો દડો બનાવી માતાજી રમવા લાગ્યા. જ્ઞાની ભક્ત માને છે મારી પાછળ 1000 હાથવાળો રક્ષણ કરનાર છે, 2 હાથવાળા શું રક્ષણ કરવાના હતા. જ્ઞાની ભક્તો માતાજીને બહુ વહાલા લાગે છે. જ્ઞાની પુરુષ એક ક્ષણ પણ મનને ઈશ્વરથી અલગ થવા દેતો નથી. તેની દ્રષ્ટિ બ્રહ્મમય હોય છે. એક સમયે સિંધુ દેશનો રાજા રહુગણ કપિલ મુનિ પાસે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા જાય છે. રહુગણ તત્વજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા કપિલ ઋષિના આશ્રમ તરફ પાલખીમાં બેસી જાય છે. 4 ભાઈઓએ પાલખી ઉંચકી છે. રસ્તામાં એક ભાઈ ભાગી ગયો. રાજાએ કહ્યું, જે કોઈ મળે તેને પકડી લાવો. વૈષ્ણવો ભગવત ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધ કર્મ ભોગવવાની ઈચ્છાથી જીવે છે. જ્ઞાનીઓ અનિચ્છાથી પ્રારબ્ધને જુએ છે. વૈષ્ણવો તેમાં ભગવત ઈચ્છા જુએ છે. સાધક માટે ખાસ આજ્ઞા કરી છે કે 4 હાથ કરતાં વધારે દૂરદ્રષ્ટિ ન જાય. દ્રષ્ટિ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે. સેવકો પાલખી ઉચકવા જડ ભરતને પકડી લાવ્યા. આ તગડો ઠીક કામ લાગશે. ભરતજીએ પાલખી ઉપાડી છે. અગાઉ ઘણીવાર પાલખીમાં બેઠેલા હતા, તેમ છતાં આજે પાલખી ઉપાડવાનું કામ આવ્યું છે. આ તેનું પ્રારબ્ધ હતું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. છેલ્લો જન્મ હતો, તેમ છતાં પાલખી ઉપાડવી પડી છે. ભરતજી જમીન ઉપર જોઈને ચાલે છે. કોઈ જીવની હિંસા ન થઈ જાય. ભરતજીને દરેક જીવમાં ભગવાનના દર્શન થાય છે. ભરતજી વિચારે છે કે મારું પ્રારબ્ધ થોડું રહ્યું છે. મરશે તો શરીર મરશે. હું તો મારા નારાયણને મળવાનો છું. હું સાવધ છું. ગાફેલ હોઈએ તો જ આ કામ, ક્રોધ, લોભ માથે ચડી બેસે છે. શું કહે છે? ગાફેલ હોઈએ તો જ આ કામ, ક્રોધ, લોભ માથે ચડી બેસે છે. નિર્ભય બનો. નિર્ભયતા ત્યારે આવે છે કે જ્યારે જીવ હંમેશા પરમાત્માના સાનિધ્યનો સતત અનુભવ કરે છે. રસ્તે ચાલતા તેઓ પ્રભુને રીઝવતા ચાલે છે. ભરતજીની આતુરતા વધારી મનને શુદ્ધ કરવા પ્રભુ અંતર ધ્યાન થાય છે. ભગવાન દેખાય નહીં ત્યારે ભરતજી વ્યાકુળ થાય છે અને રડી પડે છે. મારે જગતમાં રખડવું નથી. નાથ, શરણમાં ક્યારે લેશો? મારું પ્રારબ્ધ ક્યારે પૂરું થશે? હજુ મને પરમાત્માના દર્શન થતા નથી. તેમ વિચારી ભરતજી રડે છે. રસ્તામાં કીડી દેખાય એટલે ભરતજી કૂદકો મારે એટલે પાલખીની ઉપરનો દાંડો રાજાના માથામાં વાગે. રાજાએ સેવકોને કહ્યું, બરાબર ચાલો, મને ત્રાસ થાય છે. સેવકોને સાવધ રહેવા કહ્યું. સેવકોએ કહ્યું, અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ નવો આવનાર બરાબર ચાલતો નથી. આ નવો આવ્યો છે તે કોઈ વખત ઊભો રહે છે, કોઈ વખત દોડતો ચાલે છે, કોઈ વખત કૂદકો મારે છે, કોઈ વખત હસે છે,
કોઈ વખત રડે છે, આ પાગલ જેવો છે, આ ત્રાસ આપે છે. રાજા વક્રોક્તથી જડ ભરતને કહેવા લાગ્યા, તું તો સાવ દુબળો છે ને, વળી તારા અંગો પણ નબળા, એટલે તારાથી મારી રીતે કેમ ચલાય? એટલે તું શું કરે? રહોગણ વિચારે છે કે હવે દ્રષ્ટિ હું ભરતજી ઉપર રાખીશ. ભરતજી વિચારે છે કે રસ્તામાં કોઈ જીવ કચરાઈ મરશે તો પાપ લાગશે. ભરતજીને કીડીમાં પણ કનૈયો દેખાય છે. કૃષ્ણ એક જ ચક્રાવામાં ન રહી શકે, સર્વમાં કૃષ્ણના દર્શન કરે તે વૈષ્ણવ. જડ ભરતે રાજાના કહેવા ઉપર ધ્યાન ન આપ્યું. કીડી જોઈ ભરતજીએ જ્યાં કૂદકો માર્યો એટલે રાજાને ફરીથી પાલખીનો દાંડો માથામાં વાગ્યો. રાજાથી આ સહન ન થયું. ક્રોધથી અપમાન કરવા લાગ્યો. અરે તું જીવતો મુવા જેવો છે, તને ભાન નથી, હે બરાબર ચાલ. ભસ્મમાં છુપાયેલ અગ્નિ ઓળખાતો નથી, એવી રીતે બ્રહ્મચિંતનમાં લીન થયેલા જ્ઞાની ઓળખાતા નથી. ફરીથી દાંડો માથામાં વાગ્યો. રહગણ રાજાને ક્રોધ આવ્યો. એ હું રહગણ રાજા છું, હું તને મારીશ, સજા કરીશ. રાજાનો એક પૈસો લીધો નથી, રાજાનું ખાધું નથી, છતાં રાજા મારવા તૈયાર થયો છે. રાજાને મારવાનો શું અધિકાર હતો? રાજા અભિમાની હતો, રાજા મંદાદ થયો છે. ભરતજીને બોલવાની ઈચ્છા ન હતી. વિચાર્યું, શરીર પુષ્ટ છે, દુબળા પાતળાનું એ શરીરના ધર્મ છે, આત્માને કંઈ નથી. આ મારા શરીર સાથે વાતો કરે છે, એટલે તેની સાથે બોલવાની શી જરૂર છે? હું નહીં બોલું. ફરી વિચાર થયો, મારું અપમાન કરે એ મહત્ત્વનું નથી, પરંતુ મેં જેને ખભા ઉપર ઉચક્યો તે રહુગણ રાજા જો હવે નરકમાં પડશે તો પૃથ્વી ઉપરથી સત્સંગનો મહિમા નષ્ટ થશે. લોકો કહેશે, મહાજ્ઞાની જડ ભરતે જેને ખંભે ઉચક્યો તે પણ નરકમાં પડ્યો. જગતમાં સત્સંગનો બહુ મોટો મહિમા છે. ગમે તેમ મેં રાજાને ખભે રાખ્યો છે, હવે તેનો ઉદ્ધાર કરીશ. રાજાને બોધ આપવા નિશ્ચય કર્યો. સત્સંગનો મહિમા રાખવા આજે જડ ભરતને બોલવાની ઈચ્છા થઈ છે. આજ દિન સુધી બોલ્યા ન હતા. રાજા ઉપર દયા આવી અને બોલવાની ઈચ્છા થઈ. રાજાનું કલ્યાણ થાય. આ કપિલ મુનિના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાય છે. ઉપદેશ લેવા દિન બનીને જવાનું છે અને આ હું પણ રાખીને રાજાથીને ઉપદેશ લેવા જાય છે. અભિમાન લઈને જશે તો ઋષિ તેને વિદ્યા નહીં આપે. આજે તેને અધિકારી બનાવવું. રહુગણ રાજા ભાગ્યશાળી છે. ભાગવતના સંત બહુ ઓછું બોલે છે. સુદામા પણ બહુ ઓછું બોલતા. મૌન રાખવાથી માયાનું બંધન ઓછું થાય છે. મારા જેવા સંતનું પાપ કરશે તો હું તો સહન કરીશ, પણ પરમાત્મા તે સહન નહીં કરે, તેને સજા કરશે. તેથી આજે ભરતજીને બોલવાની ઈચ્છા થઈ, રાજાનું કલ્યાણ કરવાની ઈચ્છા થઈ. બોલો તો એવું બોલો કે સામાનું કલ્યાણ થાય. રાજા, તમે કહ્યું તું પુષ્ટ નથી, એ સત્ય છે, તેમાં મારી નિંદા કે મશ્કરી નથી. જાડાપણું કે પાતળાપણું એ તો શરીરના ધર્મો છે, આત્માને તેની સાથે કાંઈ સંબંધ નથી. રાજા, તમે કહ્યું કે હું જીવતો મુવા જેવો છું, તો આખું જગત જીવતે મુવા જેવું જ છે. આ પાલખી મુવા જેવી અને પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મુવા જેવો છે. વિકારવાળી સર્વ વસ્તુઓ આદિ અંતવાળી હોય છે. જે જન્મ્યા તે બધા મરવાના છે. રાજા, તમે કહ્યું તું જીવતે મુવા જેવો છે, તો આ દ્રષ્ટિએ પાલખીમાં બેઠેલો તું પણ જીવતે મુવા જેવો છે. આ શરીર તો મુર્દા સમાન જડ છે. શરીર અને આત્મા જુદા છે. શરીરના ધર્મો જુદા છે. આત્મા નિર્લેપ છે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય કોઈને સત્ય સમજતા નથી. સર્વ જીવોમાં પરમાત્મા છે. આમાં રાજા કોણ અને સેવક કોણ? વ્યવહાર દ્રષ્ટિએ આ ભેદ છે, બાકી તત્વ દ્રષ્ટિએ તો તું અને હું એક જ છીએ. રાજા, એક ઈશ્વર જ સત્ય છે. રાજા, તે કહ્યું કે હું તને મારીશ, પણ શરીરને માર પડશે તેથી મારી ચાલ સુધરશે નહીં. શરીરને માર પડે તેથી હું સુખી દુઃખી થતો નથી. આ તો બધા શરીરના ધર્મો છે. શરીરને શક્તિ આપે છે મન, મનને બુદ્ધિ, અને બુદ્ધિને ચેતન આપનાર હું આત્મા છું. શરીરના ધર્મો મને લાગુ પડતા નથી. રાજા,
કીડી મોકોડી મારા પગ નીચે ન કચડાય એટલે હું એવી રીતે ચાલું છું. મને ચાલતા પાપ લાગે એટલા માટે કૂદકો મારું છું. મારા શ્રી કૃષ્ણ સર્વ ઠેકાણે વિરાજેલા છે. આ કીડીઓમાં પણ પરમાત્મા છે. હું કીડીઓનો અને બીજા જીવજંતુઓનો ખ્યાલ રાખી ચાલું છું કે જેથી કોઈ કચડાઈ ન જાય. કીડીમાં પણ ઈશ્વર છે એમ માની હું મારા કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલું છું. તેથી મારી ચાલ એવી છે અને એવી જ રહેશે. જડ ભરતના આવા વિદ્વતા ભર્યા વચનો સાંભળી રાજાને કહ્યું, ના ના, આ પાગલ નથી, પરમહંસ છે. આ કોઈ જ્ઞાની મહાત્મા લાગે છે. આ કોઈ અવધૂત સંત છે. આ વેદાંતના કઠિન સિદ્ધાંત બોલે છે. એની બ્રહ્મનિષ્ઠા અલૌકિક છે. મેં તેનું અપમાન કરી ભૂલ કરી છે. ચાલતી પાલખીમાંથી રાજા કૂદી પડ્યો છે. મારવા તૈયાર થયેલો રાજા હવે વંદન કરે છે. ભરતજીની નિર્વિકાર અવસ્થા છે. રહુગણે અપમાન કર્યું ત્યારે અને રાજાએ માન આપ્યું ત્યારે પણ ભરતજીની એક જ સમસ્થિતિ. નહીં ક્રોધ, નહીં દુઃખ, નહીં સુખ. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે, કપડાથી નહીં. માન મળ્યું તો પણ એ જ સમતા. માન અપમાનમાં વૃત્તિ સમ છે. વેશથી સંત થવું કઠિન નથી, હૃદયથી સંત થવું કઠણ છે. રહુગણે ક્ષમા માગી છે. તમારું અપમાન કરનારનું કલ્યાણ થાય નહીં. તે પછી રહુગણ રાજા પૂછે છે, આ વ્યવહાર સત્ય છે તેને મિથ્યા કેમ કહી શકાય? જો વસ્તુ અસત્ય હોય તો તેથી કોઈ ક્રિયા થઈ શકે નહીં. જેમ મિથ્યા ઘટથી જળ વગેરે લાવી શકાતું નથી તેમ. રાજા પૂછે છે, આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ હું તો માનું છું શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે. કારણ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયોનો સંબંધ મન સાથે, મનનો સંબંધ બુદ્ધિ સાથે અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય તો ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધના કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. જડ ભરતજીએ કહ્યું, રાજન, તે કથન તદ્દન ખોટું છે. આત્મા નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા પણ દૂધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કંઈ પાકતા નથી, કારણ તે નિર્લેપ રહે છે. ત્યારે આત્મા તો સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. મારું મન અગાઉ હરણબાળમાં ફસાયું, તેથી હરણનો જન્મ લેવો પડેલો. હવે સાવધ રહીને ફરું છું. રાજા, આ બોધ વ્યવહાર મનનો છે. પોતાના છોકરાનું વજન માને લાગતું નથી, કારણ કે મનની મમતા છે. પોતાનો બાબો ફૂલ જેવો હલકો અને બીજાનો બાબો ભારે લાગે છે. માને પોતાનો બાબો વજનદાર હોય તો પણ ફૂલ જેવો હલકો લાગે છે, ત્યારે બીજાના છોકરાનું વજન તુરંત લાગે છે. કારણ મન કહે છે એ પારકો છે. બીજાનો બાબો હલકો હોય તો પણ અઢી મણનો લાગે છે. રાજન, આ બધા મનના ધર્મો છે. આ બધા મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું પડેલું. મન સુધરે તો જગત સુધરે છે. મારું મન હરણ બાળકમાં ફસાયેલું, તેથી હું પશુ થયેલો. રાજા, તું કશ્યપ દેશનો રાજા છે. હું તો ભરતખંડનો રાજા હતો, છતાં મારી આ દશા થઈ. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષપદની પ્રાપ્તિ કરાવે છે. મન જ જીવને સંસાર બંધનના કારણરૂપ છે, અને તે જ મન મોક્ષના કારણરૂપ છે. મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો તે સાંસારિક દુઃખો આપનાર થાય છે, અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે. વિષયોનું ચિંતન કરતાં મન તેમાં ફસાય છે, અને તેથી તેનું બંધન આત્મા પોતા ઉપર કલ્પે છે. આ બધી મનની લુચ્ચાઈ છે. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા કરશે નહીં. જીભ જૂઠું બોલે તો તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય
તે દિવસે માળા વધારે કરો. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ, હું કોણ છું? તું શુદ્ધ આત્મા છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી આ આત્મા છે. રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે, તેમ આ ખોટું જગત પણ મનુષ્યને, જીવને રડાવે છે. દાખલા તરીકે, એક મનુષ્ય સૂતેલો છે, તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે એક વિકરાળ વાઘે તેના ઉપર હુમલો કર્યો. વાઘ આવ્યો, જાણી તે મનુષ્ય ગભરાયો. વાઘ મને ખાઈ જશે એમ માની તે ચીસો નાખવા લાગ્યો અને રડવા લાગ્યો. તરત તે જાગી ગયો. તેને સમજાયું કે તે તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી બીવાની કંઈ જરૂર નથી. પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે? કે જાગ્યે ત્યારે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું, છૂટી ગયું તે. અને તેથી તો તુલસીદાસજીએ કહ્યું, જાણીએ તબહ જીવ જગ જાગા, જબ સબ વિષય બિલાસ બિરાગા. રાજા, તેથી તો કહું છું કે આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો, મહાપુરુષોની સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. રાજા, સત્સંગ વગર જ્ઞાન મળતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય વસ્તુ છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ, ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પછી ભવાટવીનું વર્ણન કર્યું. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણ અર્પણ.